સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ટ્રાફિક શાખા દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત તારીખ 4/1/2026ના રોજ મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી. અભિયાન હેઠળ પીએસઆઈ એબીડી રાઠોડ તેમજ સિટી ટ્રાફિક અને હાઈવે ટ્રાફિક સ્ટાફ દ્વારા આરટીઓ સર્કલ ખાતે વાહન ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન પીયુસી વિનાના આશરે 25 જેટલા વાહનો મળી આવતા ટ્રાફિક પોલીસે સંબંધિત વાહન ચાલકોને પીયુસી સેન્ટર સુધી માર્ગદર્શન આપી પીયુસી કઢાવી આપવાની કામગીરી કરી. ટ્રાફિક વિભાગ દ્વારા વાહન ચાલકોને પ્રદૂષણ નિયંત્રણ, માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા તથા દસ્તાવેજો અપડેટ રાખવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું. આ પ્રકારની કાર્યવાહીથી માર્ગ સલામતી વધે અને પ્રદૂષણમાં ઘટાડો થાય તે હેતુ સાથે અભિયાન આગળ પણ ચાલુ રાખવામાં આવશે. આબિદ અલી ભુરા, સાબરકાંઠા.